ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારોહ યોજાયો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અજીત ડોભાલને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે। આ સમારોહમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું સંબોધન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સુરક્ષા એ સમગ્ર દેશની જવાબદારી હોવાનું તેઓએ જણાવ્યું। તો તે માત્ર પોલીસ સેના કે ઇન્ટેલિજન્સનું કામ નથી, આપણા સૌની શક્તિ મળીને જ રાષ્ટ્રીય મનોબળ બનાવે છે। આ એકમાત્ર ખેલ જેમાં કોઈ સિલ્વર મેડલ નથી હોતો। તેઓએ કહ્યું છે કે તમે વિજયી છો, નહીં તો તમે ધરાશાયી છો। भारत में एक नई जागृति आई है। राष्ट्र की सुरक्षा सारे देश का दायित्व है। ये केवल सेना के बलों का या पुलिस वालों का या इंटेलिजेंस का ही मात्र कार्य नहीं है, ये सबका सामूहिक बल है और आप सबकी सामूहिक शक्ति ही मिलकर एक राष्ट्रीय मनोबल बनाती है। देखिए, ये एक वो खेल है जिसमें कोई सिल्वर मेडल नहीं होता। या तो आप विजयी हैं, नहीं तो आप धराशायी हैं। सिल्वर मेडल नहीं है इसमें कोई। या तो आप जीतते हैं, नहीं तो आप हारते हैं। आप जीतते हैं तो आप इतिहास बनाते हैं, और अगर आप हारते हैं तो लोग आप इतिहास बन जाते हैं। आपका अस्तित्व खतरे में पड़ जाता है। तो राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटीना पदवीदान समारोहમાં કુલ 563 ડિગ્રી અને ડિપ્લોમા ધારકોને પદવી એનાયત કરાઈ, જેમાં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પીએચડીની પદવી પણ એનાયત કરાઈ। 8 પીએચડી કરનાર વિદ્યાર્થીઓ પૈકી એક ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ પદવી એનાયત કરવામાં આવી। પદવીદાન સમારોહમાં 4 વિદ્યાર્થીને પીએચડી, 12 વિદ્યાર્થીને એમફિલ, 291ને પોસ્ટ ગ્રેજ્યુએટ, 126ને ગ્રેજ્યુએટ, 88ને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ। તો 8 એડવાન્સ પ્રોફેશનલ ડિપ્લોમા તથા 34 ડિપ્લોમા ધારકોને પણ પદવી એનાયત કરવામાં આવી। આ સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન બંદી સંજય કુમાર પણ હાજર રહ્યા।